હેલો વિદ્યાર્થી મિત્રો, જય દ્વારકાધીશ. ફાઉન્ડેશન ફોર સક્સેસ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે વાત કરીશું ધોરણ 10 ચેપ્ટર નંબર 6 છે જૈવિક ક્રિયાઓ. તો તેમાં આપણે કાલે વાત કરી ઉત્સર્જન વિશે, કે આપણા શરીરમાં કેવી કેવી જૈવિક પ્રક્રિયાઓ છે તેના વિશે આપણે વાત કરી. આજે આપણે વાત કરીશું ઉત્સર્જન વિશે, કે ઉત્સર્જન એટલે શું અને વિવિધ પ્રાણીઓમાં ઉત્સર્જન માટે કેવી પ્રયુક્તિઓનો ઉપયોગ કરે છે. તો આપણે આજે ઉત્સર્જન વિશે વાત કરીએ તો પ્રાણી શરીરમાંથી નાઇટ્રોજન યુક્ત હાનિકારક ચયાપચય ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરવાની જૈવિક પ્રક્રિયાને આપણે ઉત્સર્જન કહેવામાં આવે છે. એટલે કે આપણે કોઈ મનુષ્ય છે, પ્રાણી છે, એ બધા છે તે આપણા શરીરમાંથી છે તે હાનિકારક નાઇટ્રોજન યુક્ત હાનિકારક પદાર્થો છે જેનો નિકાલ કરવા માટે યોગ્ય પ્રકારની પ્રક્રિયા કરે છે, જેને આપણે ઉત્સર્જન તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રાણી શરીરમાંથી વિવિધ ચયાપચય પ્રક્રિયાઓમાં નાઇટ્રોજન ઉત્સર્ગ પદાર્થો ઉત્પન્ન થાય છે, તેનો તત્કાલ નિકાલ કરવો જરૂરી છે. એટલે કે આપણે પ્રાણી શરીર છે તે આપણે ખોરાક ખાય છે તો તેનું ધીમે ધીમે પાચન થાય છે, પેલા જઠરમાં જાય છે, જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડ આવેલો હોય છે, તેનું પેપ્સિનમાં રૂપાંતર થાય છે. પેપ્સિનનો જન દ્વારા છે ખોરાકના નાના ટુકડા થાય છે જઠરમાં, ને પછી ચયાપચયનો એક નાઇટ્રોજન યુક્ત હાનિકારક પદાર્થ બની જાય છે, જેનો આપણે તાત્કાલિક નિકાલ કરવો જરૂરી છે. જેમ કે આપણે યુરિનનો સ્ત્રાવ કરવો તો આપણા માટે કેમ જરૂરી છે, કેમ કે જો એ વધારે માત્રામાં જો આપણે તેનો સંગ્રહ કરી રાખીએ તો આપણે કિડનીમાં પ્રોબ્લેમ આવે છે, જે ભયંકર એક બીમારી છે. કિડનીમાં જે કહેવાય ને કે એક પ્રકારની બીમારી આવે છે, તો તેનો તત્કાલ નિકાલ કરવો જોઈએ. આપણે શરીરમાં નાઇટ્રોજન યુક્ત હાનિકારક પદાર્થો ભેગા થઈ જાય તો એનો આપણે તાત્કાલિક એનો નિકાલ કરવો જરૂરી છે. બીજું છે કે વિવિધ પ્રાણીઓમાં ઉત્સર્જન માટે વિવિધ પ્રયુક્તિઓ જોવા મળે છે. એટલે કે અલગ અલગ પ્રાણીઓમાં છે તે અલગ અલગ પ્રકારની પ્રયુક્તિઓ જોવા મળે છે ઉત્સર્જન માટે. એટલે કે ઉત્સર્જન માટે આપણે વિવિધ પ્રાણીઓમાં બિલાડી છે, સિંહ છે, દીપડો છે, આપણે મનુષ્ય છે, તેમાં અલગ અલગ પ્રયુક્તિમાં ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ થાય છે. બીજું છે કે મોટાભાગના એકકોષીય પ્રાણીઓ નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યોનો શરીર સપાટીથી પ્રસરણ દ્વારા પાણીમાં ત્યાગ કરે છે. એટલે કે મોટાભાગના એકકોષી સજીવો છે, જેમ કે આપણે માછલીની વાત કરીએ, દેડકાની વાત કરીએ, અમીબા છે, પેરામીશિયમ છે, એ કહેવાય ને એક કોષીય સજીવો છે. તો તે નાઇટ્રોજન યુક્ત તે ખોરાક લે છે તો તે ઉત્સર્ગ દ્રવ્યો નિકાલ કોના દ્વારા કરે છે, કે તેના શરીરમાં છે ઉત્સર્ગ દ્રવ્યો છે નાઇટ્રોજન યુક્ત હાનિકારક દ્રવ્યો, તો તે સપાટીની પ્રસરણ દ્વારા છે તે પાણીમાં તેનો ત્યાગ કરી નાખે છે. એટલે કે પાણીમાં ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરી નાખે છે. બીજું છે કે જટિલ બહુકોષીય પ્રાણીઓમાં ઉત્સર્જન કાર્ય માટે એક વિશિષ્ટ અંગનો ઉપયોગ કરે છે. એટલે કે આપણે મનુષ્ય વિશે વાત કરીએ, પ્રાણી વિશે વાત કરીએ ને, કે એક પ્રકારના જટિલ બહુકોષીય સજીવો છે, પ્રાણીઓ છે. આપણે મનુષ્ય વિશે વાત કરીએ, સિંહ છે, દીપડો છે, હાવજ છે, તેના વિશે આપણે વાત કરીએ તો એ કહેવાય ને એક પ્રકારના બહુકોષીય સજીવો છે. તો તે પ્રાણીઓનો ઉત્સર્જનનો નિકાલ કેમ કરે, કે આપણે એના શરીરમાં જે નાઇટ્રોજન યુક્ત હાનિકારક પદાર્થો હોય તેના ઉત્સર્જન માટે કાર્ય છે ને એક પ્રકારનું વિશિષ્ટ અંગ કે પેશીનો ઉપયોગ કરે છે. તો તેના માટે અંગ કે પેશી વિશિષ્ટ હોય છે, તેના દ્વારા છે કે આપણા શરીરમાં નાઇટ્રોજન યુક્ત હાનિકારક પદાર્થો હોય છે તેના દ્વારા તે નિકાલ કરે છે. કોઈ અંગ કે પેશી આવેલું છે બહુકોષીય સજીવોમાં, જે એક કોષીય સજીવોમાં જોવા મળતા નથી. તે પ્રસરણ દ્વારા છે તે પાણીમાં તે ઉત્સર્ગ દ્રવ્યોનો ત્યાગ કરે છે. તો હવે આપણે આગળ વાત કરીએ ઉત્સર્ગ દ્રવ્ય વિશે. તો હવે આપણે વાત કરશું કે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર સમજાવો. મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, તો આ 10મા વાળા દરેક વિદ્યાર્થીઓને કરી લેવો, કેમ કે આ બોર્ડની એક્ઝામમાં પૂછાય એવો પ્રશ્ન છે, ખૂબ જરૂરી પ્રશ્ન છે. Subscribe to my channel સમજાવો and also press this bell icon. મનુષ્યમાં ઉત્સર્જન અંગો સમજાવો. આ બે રીતના છે પ્રશ્ન પૂછાય, કે ઉત્સર્જન તંત્ર અને ઉત્સર્જન અંગો વિશે સમજાવો. તો આપણે એની પેલા આકૃતિ છે, તો એની આકૃતિ આપણે છે, તો આકૃતિમાં આપણે જોઈએ એનો જવાબ જોઈએ, કે આપણે જવાબ છે કે મનુષ્યમાં ઉત્સર્જન તંત્રમાં એક જોડ મૂત્રપિંડ, એક જોડ મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગનો સમાવેશ થાય છે. એટલે કે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર છે તેમાં એક જોડ મૂત્રપિંડ આવેલી હોય છે, એક જોડ મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગનો સમાવેશ થાય છે. તો આપણે તો પેલા પ્રશ્ન છે કે ઉત્સર્જન એટલે શું, કે આપણા શરીરમાંથી જે નકામા પદાર્થો છે જે આપણા શરીરમાંથી દૂર કરવાની ક્રિયાને આપણે ઉત્સર્જન તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે પ્રશ્ન થાય કે મનુષ્યમાં ઉત્સર્જન છે તો તેમાં એક જોડ છે તે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર છે તેમાં એક જોડ મૂત્રપિંડ, એક જોડ મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગ આવેલો છે. તો પહેલો પ્રકાર આપણે જોઈએ મૂત્રપિંડ. તો મૂત્રપિંડ છે તેનું કાર્ય શું છે, કે તેનું એક કાર્ય છે કે જે આપણા શરીરમાંથી રુધિરનું ગાળણ કરે. એટલે કે રુધિરનું ગાળણ કરે અને નાઇટ્રોજન યુક્ત નકામા પદાર્થોને છે આપણા શરીરમાંથી દૂર કરે. તો તેમાં આપણે વાત કરીએ કે એક જોડ મૂત્રપિંડ ઉદરમાં કરોડસ્તંભની કશેરુકાની બંને પાર્શ્વ બાજુએ આવેલા હોય છે. એટલે કે
આ મૂત્રપિંડ છે તે મોસ્ટ ઓફ છે એક જોડ મૂત્રપિંડ ઉદરમાં, એટલે કે આપણા પેટ છે તેને આપણે પાછળની ભાગમાં જે કરોડરજ્જુ છે, કરોડસ્તંભની કશેરુકા છે, તે બંનેથી તેની સાઈડથી નજીક આવેલું હોય છે. આપણે ઉદરના ભાગથી છે તે નજીક આવેલું નથી, પરંતુ આપણે પાર્શ્વ બાજુએ એક કરોડ સ્તંભની કશેરુકા આવેલું છે, તેના આપણે કિડની છે તે નજીક આવેલી હોય છે, તેનાથી નજીક આવેલી હોય છે. તો બીજો આપણે વાત કરીએ કે મૂત્રપિંડમાં રુધિરમાંથી ગાળણ દ્વારા નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો અલગ પડે છે અને મૂત્રનું નિર્માણ થાય છે. એટલે કે મૂત્રપિંડમાં છે તેનું મોસ્ટ ઓફ કાર્ય છે કે રુધિરનું ગાળણ કરવાનું અને આપણા શરીરમાંથી નાઇટ્રોજન યુક્ત પદાર્થો હોય તેનો નિકાલ કરવાનો. તે મૂત્રનું નિર્માણ થાય છે. એટલે કે મૂત્રપિંડ શરૂઆતમાં હોય તો જયારે મૂત્રનું નિર્માણ થાય તે મૂત્રપિંડમાં હોય છે ત્યારે તે મૂત્ર ધીમે ધીમે મૂત્રવાહિનીમાં આવે છે. તો મૂત્રવાહિની દ્વારા છે તે મૂત્રાશયમાં જાય છે અને મૂત્રાશય દ્વારા છે તે મૂત્ર માર્ગ દ્વારા આપણે બહાર કાઢીએ છીએ મૂત્રને. તો બીજું એમાં છે કે આપણે પ્રશ્ન થાય કે આપણા શરીરમાં મૂત્ર કેવી રીતે બને છે અને કેમ તે બનવું જરૂરી છે. તો આપણે પ્રશ્ન થાય કે મૂત્ર છે તે આપણા શરીરમાંથી જો તેનો ત્યાગ ન કરે તો તે આપણા શરીરમાં અનેક રોગો આપણા શરીરમાં થાય છે. જેમ કે આપણે તેનો નિકાલ ન કરીએ તો આપણા શરીરમાં એક પ્રકારનું છે ને કે એક પ્રકારનું ઝેર બની જાય છે આપણા શરીરમાં, તો તેનો નિકાલ કરવો એ ખૂબ જરૂરી છે. બીજું છે કે મૂત્રવાહિની છે કે મૂત્રપિંડને મૂત્રાશય સાથે જોડતી એક જોડ લાંબી નલિકા છે. એટલે કે મૂત્રવાહિની છે એટલે કે મૂત્રપિંડને મૂત્રાશય સાથે જોડતી એક લાંબી નલિકા જોવા મળે છે મૂત્રવાહિનીમાં. તો મૂત્રપિંડમાં નિર્માણ થયેલું મૂત્ર એ મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં જાય છે. એટલે કે આપણે આગળ વાત કરી કે મૂત્રપિંડ દ્વારા છે તે મૂત્રવાહિનીમાં મૂત્ર આવે છે અને એ મૂત્ર છે તે મૂત્રાશયમાં ધીમે ધીમે જાય છે. તો મૂત્રાશય છે તે મૂત્રનો સંગ્રહ કરતી સ્નાયુમય કોથળી છે જેમાં મૂત્રનો હંગામી સંગ્રહ થાય છે. તો આપણે મૂત્રપિંડ છે તો તેમાં મૂત્રવાહિનીમાં મૂત્ર આવે છે. બીજું છે કે મૂત્રાશયમાં જાય છે. તો મૂત્રાશયમાં એક મૂત્રનો સંગ્રહ કરતી એક સ્નાયુમય કોથળી આવેલી હોય છે. એક સ્નાયુમય કોથળી આવેલી હોય છે જેને આપણે બાઉમિનની કોથળી તરીકે ઓળખવામાં આવે છે. તો તેમાં મૂત્રનો હંગામી સંગ્રહ થાય છે. એટલે કે તેમાં સંગ્રહ થાય છે જેને આપણે મૂત્રમાર્ગ દ્વારા બહાર તેનો નિકાલ કરે છે. તો હવે આપણે તેનું જોઈએ કે મૂત્ર માર્ગ. તો મૂત્ર છે તે ધીમે ધીમે પ્રોસેસ કરતું પેલા મૂત્રપિંડમાં આવે છે, મૂત્રવાહિનીમાં, અને મૂત્રવાહિની પછી મૂત્રાશયમાં, અને મૂત્રાશય બાદ તે મૂત્ર માર્ગમાં આવે છે. તેના દ્વારા આપણે શરીરમાંથી તેનો ત્યાગ કરે છે. તો મૂત્રાશયથી શરીરની બહાર ખુલતા છિદ્ર સુધી લંબાયેલો માર્ગ છે. એટલે કે મૂત્રમાર્ગ છે એક પ્રકારનું મૂત્રાશયથી એક શરીરની બહાર ખુલતું છિદ્ર, એટલે કે આપણે શરીરની બહાર એક ખુલતું